નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? તો મિત્રો 7 મૂળભૂત રાશિઓ છે. એમાં અહીંયા તમને જે આપેલું છે એમાં તમે જોશો તો જે ઘનકોણ જે છે, ઘનકોણ આપણે પૂરક એકમ તરીકે લઈએ છીએ. સમતલ કોણ અને ઘનકોણ. જ્યોતિ તીવ્રતા, વીજ પ્રવાહ અને દ્રવ્યનો જથ્થો એ મૂળભૂત એકમ છે. તો ઘનકોણ એ પૂરક એકમ હોવાથી મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ થતો નથી. કોઈ સમઘનની ઘનતા માપવાનો પ્રયોગ છે. એમાં તમને અહીંયા દળના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે, બરાબર. દળના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100% કહેવાય, જે તમને આપેલું છે 0.26%. લંબાઈમાં એટલે ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100% 0.38%. તો ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ શોધો. હવે મિત્રો આપણે જાણીએ છીએ ઘનતા શું થાય. તો આપણે જાણીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, બરાબર છે. તો અહીંયા દળ એટલે એમ અને કદ સમઘન છે એટલે લંબાઈ પહોળાઈ જાડાઈ સેમ હોય એટલે એલની 3 ઘાત. તો એ પ્રમાણે આપણે અહીંયા એનું સાદરૂપ આપીશું, એનું ત્રુટિમાં આપણે કન્વર્ટ કરીશું. તો આ રીતે થશે અહીંયા કે રોમાં ત્રુટિ એટલે ડેલ્ટા રો અપોન રો ગુણ્યા 100%, ટકાવારીમાં લઈશું એને, બરાબર. એમ છે એટલે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100%. એલની મિત્રો 3 ઘાત છે એટલે 3 આગળ આવશે, 3 ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100%. ભલે છેદમાંથી ઉપર આવે પણ આપણે એને પ્લસ જ ગણવાનું છે. બસ અહીંયા કિંમત મૂકી દો. એમમાં ત્રુટિ કેટલી, તો ઉપર આપેલી છે કે એ ત્રુટિ 0.26% આવી ગયું. અને ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100 એ 0.38 છે, ગુણ્યા મલ્ટીબાય 3 થશે. તો એ પ્રમાણે આન્સર 1.14 અને આ 0.26 એટલે 1.40% ઘનતામાં ત્રુટિ થશે. મિત્રો અહીંયા તમને એક સૂત્ર આપેલું છે. જે સૂત્ર જે છે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. એ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કંઈક આ ટાઈપનું છે, F બરાબર G ઇન્ટુ M1 M2 બાય R². તો આપણે જીનું પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. જીનું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો એના પરથી આપણે જીને કરતા બનાવીએ. અહીંયાથી તમે જુઓ કે જીને આપણે કરતા બનાવીએ છીએ, બરાબર છે. તો જીને કરતા બનાવ્યા અહીંથી તો શું થયું, તો M1 M2 એના ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતા રહે અને F ઇન્ટુ R² એ સામે જતા રહે. હવે એના પરથી તમે વિચારો તો પહેલાં એકમ વિચારી લઈએ, એનો એકમ શું થાય. તો આનો જે જીનો જે એકમ થાય, F એટલે ન્યૂટન, બરાબર છે. R² એટલે મીટર સ્ક્વેર અને નીચે દળ છે કિલોગ્રામ કિલોગ્રામ એટલે એનો એકમ થશે કિલોગ્રામ સ્ક્વેર. તો આ થયો મિત્રો એનો એકમ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. હવે તમે જુઓ કે ન્યૂટન, તો ન્યૂટનની જગ્યાએ શું આવશે, તો ન્યૂટન મીન્સ 112 M1 L1 T-2. મીટર સ્ક્વેર એટલે એલની 2 ઘાત, બરાબર છે. અને નીચે છે કિલોગ્રામ સ્ક્વેર. કિલોગ્રામ સ્ક્વેર છે એટલે અહીંયા M1 M2 2 વખત, મીન્સ અહીંયા M2 બોલો તો પણ ચાલે. તે પ્રમાણે M2 ઉપર ગયા એટલે એમની -1 થશે, બરાબર છે. એલની અહીંયા 3 ઘાત થઈ અને ટીની કેટલી ઘાત થઈ, તો -2 છે, બરાબર. આ રીતે M-1 L3 T-2. કોઈ પણ આપણે પારિમાણિક સૂત્ર બનાવવું છે તો પહેલાં એનો એકમ બનાવો અને પછી તમે એના પારિમાણિક સૂત્રની વાત કરો. સાર્થક અંક બહુ ઇઝી છે મિત્રો, એટલે અહીંયા હું એક જ પ્રશ્ન લઉં છું, પછી વારંવાર ચર્ચા નહીં કરીએ. અહીંયા તમને જે વેલ્યુ આપેલી છે, વેલ્યુમાં એવું કહે છે કે અહીંયા 0.0060. તો આગળના જે 3 0 છે એ નહીં આવે, પણ લાસ્ટમાં 0 જે આવશે, કારણ કે દશાંશવાળી સંખ્યા છે એટલે અંક પછી કંઈ પણ 0 આવે તો એને આપણે ગણીશું, બરાબર છે. એટલે અહીંયા 2 સાર્થક થાય. પણ અહીંયા જો કદાચ આવું લખેલું હોત, અહીંયા જો આપણે આવું કામ કર્યું હોત કે 1.0060 આવું કરેલું હોત તો બધા જ અંક સાર્થક આવી જતા, તો આપણો આન્સર 5 આવતો. પણ આગળ જે છે એ 1ની જગ્યાએ 0 આપેલું છે તો એ દશાંશ અંકમાં ગણાતું નથી, આપણને ખબર છે. આવા અનેક પ્રશ્નો છે, આપણે એની પદ્ધતિ યાદ રાખીશું એટલે વારંવાર એ પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની જરૂર નહીં પડે. અહીંયા આપણે એક સમીકરણ આપેલું છે. એ સમીકરણમાં સૂત્ર કંઈક આવું છે, y બરાબર a cos ઓમેગા t પ્લસ kx. તો kxના પરિમાણ કોને સમાન થાય? તો આપણે જે જાણીએ છીએ નિયમ પ્રમાણે કે કોઈ પણ સમીકરણ તમને આપેલું છે એમાં cos કે sin વિધેય, ત્રિકોણમિતિય વિધેય હોય તો એના પછીનું વિધેય જે છે એ પારિમાણિક દ્રષ્ટિએ અહીંયા એનું પરિમાણ 0 0 થાય. તો અહીંયા તમે જોશો કે ઓમેગા ટી વત્તા kx. તો આનું પરિમાણ શું થાય, તો આનું પરિમાણ થાય M0 L0 T0. એનો મતલબ એમ થયો કે આ સરવાળો છે અહીંયા, એટલે ઓમેગા ટી પણ પરિમાણ રહી છે અને kx પણ પરિમાણ રહી છે. તો kxનું પરિમાણ શું થયું, તો M0 L0 T0. તો અહીં તમે જુઓ તો yનું અને એનું સેમ જ થાય, કારણ કે આ સમીકરણ જે છે પરિમાણ દ્રષ્ટિએ 0 આવે છે, તો y અને a ઇક્વલ હોય જ. તો એનો મતલબ એમ થયો મિત્રો કે y અપોન a બોલું અથવા તો a અપોન y બોલું,
તો બંનેનું પરિમાણ શું થાય? તો 0 જ થાય ને. વાય મીટરમાં હોય તો એ પણ મીટરમાં છે, કારણ કે ડાબા બરાબર જબા અહીંયા. તો આપણે કેએક્સનું પરિમાણ છે M0 L0 T0, તો વાય અપોન એ અથવા એ અપોન વાયનું પારિમાણિક સૂત્ર પણ M0 L0 T0 થાય. તો આપણને અહીંયા દેખાય છે કે એ અપોન વાય આપેલું છે. એ અપોન વાય એટલે એનું અને વાયનું સેમ જ થાય. બરાબર છે? એમાં તમે ફિટ કરી લો. તો એ પ્રમાણે આપણો આન્સર જે થશે એ આ આવશે, એ અપોન વાય, અથવા વાય અપોન એ પણ હોઈ શકે. બાકીના વિકલ્પો નહીં આવે. જો બાકીના વિકલ્પોમાં એ અપોન વાય કે વાય અપોન એ ન હોત તો આપણે કંઈક વિચારવું પડતું. બહુ મજાનો પ્રશ્ન છે મિત્રો. એક સૂત્ર આપેલું છે તમને. એ સૂત્ર તમે અહીં જોશો. સૂત્રમાં લખેલું છે વાય બરાબર 2a સાઇન kx cos ઓમેગા ટી. એ અને એક્સ એ જે છે મીટરમાં છે. એ અને એક્સ. તો એ અને એક્સનું જે પારિમાણિક સૂત્ર થશે એ L1 થશે. ઓમેગા જે છે કોણીય આવૃત્તિ છે, તો એ ભાગ્યા કેનું પારિમાણિક સૂત્ર તમે બનાવો. બરાબર છે? આ વસ્તુને આપણે સમજવી છે. પહેલાં ધ્યાન આપો. ચલો અહીંયા આપણે આ રીતે લખીએ. સૂત્ર જે છે એ પ્રમાણે વાય બરાબર લખેલું છે 2a સાઇન kx cos ઓમેગા ટી. મિત્રો આપણને ખબર છે કે ત્રિકોણમિતીય વિધેય હોય એનું પારિમાણિક સૂત્ર 0 થાય. તો આ મીટરમાં હોય વાય, તો એ પણ મીટરમાં હોય. એ મીટરમાં જ છે એટલે વાય મીટરમાં છે. ભાઈ સાબિત થઈ ગયું અહીંયા. બરાબર છે? એટલે એનું પારિમાણિક સૂત્ર એ જે છે મીટરમાં છે ને, તો વાય પણ મીટરમાં જ હોય. એટલે વાયનું પારિમાણિક સૂત્ર થશે L ની 1 ઘાત. ચલો એ તો મળી ગયું આપણને. હવે પ્રશ્ન છે કેનું પારિમાણિક સૂત્ર શું થાય? તો એ જુઓ તમે કે સાઇન kx, તો kxનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? તો આપણે ભણ્યા એ પ્રમાણે કે સાઇન સાથે કે કોસ સાથે જે સંકળાયેલું એનું પારિમાણિક સૂત્ર 0 થાય. તો kxનું પારિમાણિક સૂત્ર એટલે કે M0 L0 T0, એનું કોઈ પારિમાણિક સૂત્ર થાય નહીં. તો એના પરથી આપણે કેનું કરતા બનાવીએ તો કે શું થાય? તો કે એટલે 1/x. કેનો મતલબ થાય 1/x. એક્સ મીટરમાં છે તો આનું પારિમાણિક સૂત્ર થયું L-1. બરાબર છે? હવે આપણે કોનું શોધવાનું છે? તો આપણે શોધવાનું છે એ ભાગ્યા કે. ચલો એ એટલે L ની 1 ઘાત, કે એટલે L ની -1 ઘાત. બરાબર છે? L ની -1 ઉપર ગઈ એટલે પ્લસ થશે, તો L ની 2 ઘાત. જોઈ લો આપણો આન્સર આવી ગયો. બરાબર છે? એવું તમને અહીંયા ઓમેગાની વાત કરી હોત તો બી તમે સોલ્વ કરી શકતા હતા. જો કે ઓમેગા લખેલું છે કે ઓમેગા કોણીય આવૃત્તિ છે. બરાબર છે? એટલે કોઈ પ્રશ્ન છે નહીં. પણ આપણે રીત યાદ રાખવાની છે. મેં જેમ તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું છે એ પ્રમાણે. આપેલ સમીકરણ જે છે એ યથાર્થ જ હોય. આ તમને આપેલું છે એ પ્રમાણે. તો અહીંયા આપણે ડી ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવાનું છે. ડી ભાગ્યા બી. તો પહેલાં જોઈ લો. અહીંયા કોસ બીએક્સ, અહીંયા સાઇન ડીટી. એનું પરિમાણ કેટલું આવે? તો M0 L0 T0. એનો મતલબ એમ થયો કે અહીંયા બળ છે, તો આ પણ બળ થાય અને આ પણ બળ થાય. એટલે એ અને સી એ બળ છે. પહેલી સમજ એ પડી ગઈ. પહેલી સમજ આપણને પડી ગઈ કે એ અને સી, એ એન્ડ સી શું છે? તો બળ. રાઈટ? હવે વાત રહી બીએક્સ અને ડીટી. ચલો કોસ પછી જે પણ વિધેય આપેલું હોય બીએક્સ, તો બીએક્સનું પરિમાણ શું આવે? તો બીએક્સનું પરિમાણ એટલે કે M0 L0 T0. આ યાદ રાખવાનું. એનું પરિમાણ આવે નહીં. બરાબર છે? તો એના અનુસંધાનમાં બીનું પારિમાણિક સૂત્ર શું થાય? તો બી આવશે 1/x. ગુણાકારમાં છે, એક્સ એટલે ભાગાકારમાં. એક્સ મીટરમાં છે એટલે એક્સની અહીંયા એક્સ એટલે લંબાઈ એટલે L ની 1 ઘાત આવે. ઉપર આવે એટલે L ની -1. ચલો બીનું મળી ગયું. એવી રીતે તમે અહીંયા બીજું લેશો ડીટી. ચલો ડીટી, તો ડીટીનું પારિમાણિક સૂત્ર શું આવે? તો ડીટીનું પણ એ જ કન્ડિશન થઈ કે ડીટીનું પારિમાણિક સૂત્ર કેટલું? તો આપણે વાત જે કરીએ પ્રમાણે ત્રિકોણમિતીય છે એટલે M0 L0 T0. તો એ અનુસંધાનમાં ડીનું શું થાય? તો ડીનું આવશે 1/t. ટી એટલે T ની 1, ઉપર આવે એટલે T ની -1. તો તમે જુઓ કે બીનું બન્યું L-1 અને ડીનું બન્યું T-1. એના અનુસંધાનમાં આપણને કયું પૂછ્યું છે? તો ડી ભાગ્યા બી આપણે શોધવાનું છે. ડી ભાગ્યા બી. તો એના પર તમે કરતા બનાવો. અહીંયા ડી ભાગ્યા બી કરો. ચલો બહુ ઇઝી વાત છે. D/B. ચલો ડીનું શું મેળવ્યું મિત્રો? તો ડી એટલે T-1
હવે આગળ બીનું શું લાવ્યા? તો બીનું લાવ્યા તમે L-1. ચલો, બીનું છે L-1. L-1 ઉપર આવશે એટલે L1T-1. કોના જેવું આ સૂત્ર બન્યું? તો વેગનું અથવા ઝડપનું પારમાણિક સૂત્ર કહી શકાય, મીટર પર સેકન્ડ, L1T-1. આન્સર ટેલી કરો મિત્રો. તો અહીંયા તમે જુઓ, અહીંયા જવાબ આવી જાય છે L1T-1. સમજ પડી મિત્રો? આપેલ સમીકરણ જે છે S બરાબર A × 1 - e⁻ બરાબર છે. એમાં આપણે બીનું એકમ આપણે મેળવવાનું છે. તો આ પણ પેલા જેવું જ છે, અહીંયા પારિમાણિક સૂત્રો જેવું જ છે. પહેલાં તમે સમજી લો કે સમીકરણ જે આપેલું છે આપણે ચરઘાતાંકીય વિધેય આપેલું છે, ઈની ઉપર કંઈક ઘાત લખેલી છે, બરાબર છે. તો ઈના ઉપર કેટલી ઘાત લખેલી છે? ઈના ઉપર લખેલું છે e⁻ તો મિત્રો યાદ રાખો કે ઘાત જે લખેલી છે ઉપર bxt, એનું પારિમાણિક સૂત્ર કેટલું? તો એનું પારિમાણિક સૂત્ર એટલે કે m0 L0 T0. એનું પારિમાણિક સૂત્ર બને નહીં. ચરઘાતાંકીય વિધેય હોય કે ત્રિકોણમિતીય વિધેય હોય, એનું પારિમાણિક સૂત્ર ના આવે. તો તમારે શોધવું છે બીનું. બીનો એકમ શું થાય? તો બીને કરતાં બનાવો. તો બીને કરતાં બનાવશો તો x અને t ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, તો b બરાબર 1/xt. એના પરથી એકમ સિમ્પલ બની જશે, x ફોર મીટર બરાબર છે ને t ફોર ટાઈમ. તો આનો એકમ થાય 1/મીટર × સેકન્ડ, બરાબર છે. ઉપર લાવો તો એનો એકમ થશે મીટરની -1 સેકન્ડની -1. આપણો આન્સર અહીંયા આવી ગયો. પાર્સેકનું પારિમાણિક સૂત્ર શું છે? પાર્સેક એ લંબાઈનો એકમ છે, એટલે લંબાઈનો એકમ છે એટલે શું આવશે? તો લંબાઈ એટલે L ની 1 ઘાત, બરાબર છે. એમાં m અને t નહીં આવે એટલે m0 L1 T0. બહુ ઇઝી પ્રશ્ન છે મિત્રો. અહીંયા સમીકરણ આપેલું છે તમને, એ સમીકરણના અનુસંધાનમાં અહીંયા તમારે અહીંયા સાદુરૂપ આપવાનું છે. આ ઝેડનું સૂત્ર છે, તો ઝેડનું ડેલ્ટા Z/Z શું થાય? બહુ ઇઝી વાત છે મિત્રો. અહીંયા એની 4 ઘાત છે તો 4 આગળ આવશે, બરાબર છે. અહીંયા બીની 3/2 છે, અહીંયા 3/2 આગળ આવે. સીની 1 ઘાત છે એટલે સી એમને આવશે, અને ડીની 5/2 તો 5/2 આગળ આવશે. બસ એ પ્રમાણે ડેલ્ટા Z/Z, ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એમ કહી શકીએ. અને પ્રતિશત ત્રુટિ માગી હોય તો 100 વડે ગુણવાનું. એટલે આવા કોઈ પણ પ્રશ્નો આવે આપણે રીત યાદ રાખીશું. અહીંયા તમને બે વેલ્યુ આપેલી છે, બે વેલ્યુને આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરવાની છે મિત્રો. 10.65 અને 10.55. એમને 3 અંક સુધી આપણે એને રાઉન્ડ ઓફ કરવાની છે. તો પહેલી જે વેલ્યુ તમને લખેલી છે કે 10.65, તો 10.65માં તમે જોશો 10.65 3 અંક સુધી લેવાનું છે. તો રિમૂવ કરવાનો અંક કયો છે? 5. તો 5ની આગળની સંખ્યા જોવાની. 5ની આગળની સંખ્યા એકી હોય તો એક અંક વધે, અને બેકી હોય તો કોઈ ફરક ના પડે. તો આગળની સંખ્યા 6 જે છે બેકી સંખ્યા છે એટલે કોઈ ફરક નહીં પડે, એક્ઝેક્ટ લખીશું 10.6. બીજું લખેલું છે 10.55, 3 અંક સુધી જવાનું છે આપણે. તો જેને રિમૂવ કરે 5 અંક છે, આગળનો અંક જુઓ તો આગળનો અંક એકી સંખ્યા છે, તો એક અંક વધી જશે એટલે 10.5ની જગ્યાએ શું લખશો? 10.6. આના નિયમો યાદ રાખો. તો બંનેમાં આન્સર એક જ આવે છે, 10.6, બરાબર. અહીંયા તમને એક વસ્તુ લખેલી છે કે 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ, એવું કંઈ લખેલું છે. આને આપણે કન્વર્ટ કરવાનું છે, ધ્યાન આપો. 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા ન્યૂટન × સેકન્ડ. કહેવાની મતલબ એ છે અહીંયા કે CGSનું MKSમાં કન્વર્ટ કરવાનું છે. વાત એક, ન્યૂટન એટલે MKS, SI પદ્ધતિ આવી ગઈ. તો ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડને તમે MKSમાં કન્વર્ટ કરો તો ગ્રામનું કિલોગ્રામ કરશો, સેન્ટીમીટરનું મીટર કરશો, અને સેકન્ડના સેકન્ડ રાખશો. તો એ પ્રમાણે આપણો આન્સર શું થાય આપણે જોઈએ. અહીંયા ટેલી કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, અહીંયા લખેલું છે કે 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા ગ્રામની જગ્યાએ આપણે લાવવાના છે કિલોગ્રામ, સેન્ટીમીટરની જગ્યાએ લાવવાના છે મીટર, અને સેકન્ડના સેકન્ડ, એટલે એમાં કોઈ ફેરફાર આવવાનો નથી. ચલો, અહીંયા તમે જુઓ કે ગ્રામ છે, ગ્રામનું કિલોગ્રામ કરો એટલે કેટલી ઘાત થશે? અહીંયા પહેલાં તો 1 છે, ગ્રામના કિલોગ્રામ એટલે 10⁻3, બરાબર. સેન્ટીમીટરના મીટર એટલે 10⁻2, તો કેટલી ઘાત થઈ? 10⁻5. તો એ વેલ્યુ થશે 1 × 10⁻5, બરાબર, જે આપણો અહીંયા x છે. અહીંયા મિત્રો તમને એક પારિમાણિક સૂત્ર આપેલું છે. પારિમાણિક સૂત્ર કંઈક આ રીતે છે, m(a) L ની b ઘાત અને t ની -c ઘાત. એમાં તમને અનુક્રમે દળ,
લંબાઈ અને સમયમાં આવતી પ્રતિશત ત્રુટીઓ તમને આપી દીધી છે. તો ઝેડના માપનમાં ત્રુટી શું થાય? તો અહીંયા ધ્યાન આપો મિત્રો, આવું થશે કંઈક. અહીંયા આપણે દળમાં ત્રુટી એટલે આવું કહી શકાય કે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100%, બરાબર. એ જે ત્રુટી છે એ કેટલી? તો એ વેલ્યુ તમને આપેલું છે α%, બરાબર છે. એવી જ રીતે વાત કરીએ આપણે તો લંબાઈમાં, એટલે ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100%, બરાબર. એ તમને જે આપેલું છે β% છે, હું બીટા લખું છું. અને સમયના માપનમાં એટલે ડેલ્ટા ટી અપોન ટી, બરાબર, ગુણ્યા 100%, ડેલ્ટા ટી અપોન ટી ગુણ્યા 100%. તો એ તમને જે આપેલું છે એ ગામા પર્સન્ટેજ છે. ગામા પર્સન્ટેજ આ પણ પર્સન્ટેજમાં જ છે, સમજી લેજો. તો એના અનુસંધાનમાં આપણે ત્રુટી ગણવી છે કે ઝેડમાં ત્રુટી શું થાય. તો ઝેડની વેલ્યુ તમે જોશો તો આવી કંઈક છે. તો ઝેડમાં ત્રુટી કેવી રીતે ગણી શકાય? તો આવું થશે મિત્રો, જુઓ કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ આ રીતે આવશે, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ગુણ્યા 100%. તો એમની એ ઘાત છે એટલે એ આગળ આવશે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100. એલની ઉપર બી ઘાત છે તે બી આગળ આવશે ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100%. અને ટીની માઇનસ સી છે, પ્લસ જ આવે મિત્રો, ધ્યાન આપવાનું ત્રુટીમાં, એટલે સી આગળ આવ્યું ડેલ્ટા ટી અપોન ટી ગુણ્યા 100%. ધ્યાન આપીશું આપણે ઘાત આગળ લાવીએ તો માઇનસ નિશાની મૂકવાની નથી, આપણે સરવાળો જ કરવાનો. તો અહીંયા તમે જુઓ કે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100% એ કેટલું છે અહીંયા? તો એ છે આલ્ફા. તો આની જગ્યાએ આપણે મૂકી દીધું આલ્ફા. સેમ અહીંયા આની જગ્યાએ મૂકી દીધું આપણે બીટા, અને આની જગ્યાએ મૂકી દીધું આપણે અહીંયા ગામા. તો એ પ્રમાણે એ આલ્ફા પ્લસ બી બીટા પ્લસ સી ગામા પર્સન્ટેજ થશે. આ પ્રશ્નમાં તમે જોશો તો અહીંયા એફનું સૂત્ર આપેલું છે આપણને, બરાબર. એફ અહીંયા જુઓ, સાઇન કે કોસ પછીનું જે પણ વિધેય હોય ને મિત્રો, એનું પારિમાણ 0 આવે, એટલે બહુ ઇઝી વાત છે. અહીંયા આના પર તમે કહી શકો કે એફ બરાબર એફનું, એનું અને બીનું, આ ત્રણેયનું સેમ આવે. એફ, એ અને બી. કેમ કે આ ત્રિકોણમિતીય છે, આ પણ ત્રિકોણમિતીય છે. તો K1 K2 બહુ ઇઝી વાત છે મિત્રો. અહીંયા તમે એમ કહેશો કે K1X, તો K1Xનું પારિમાણિક સૂત્ર શું થાય? તો K1Xનું પારિમાણિક સૂત્ર કશું ના આવે, ખાલી જગ્યા. તો K1નું શું થાય? તો K1 એટલે શું થાય? તો 1/x1, 1/x, x લંબાઈ છે. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો Lની 1 નીચે આવે એટલે L - 1. એવી રીતે તમે અહીંયા વાત કરશો K2T, ટી એ ટાઈમ છે, તો K2નું શું થાય? તો K2 આપણે લખીએ કે K2T, તો એનું 0 આવે. તો અહીંયા K2નું આવશે 1/T, સમજ પડી ગઈ? ગુણાકારમાં ભાગાકારમાં જાય એટલે એનું આવશે T-1. તો એ અનુસંધાનમાં K1/K2 કરો તો K1 એટલે L - 1 અને K2 એટલે T-1. તો એના અનુસંધાન તમે K1/K2 કરશો તો K1 એટલે L - 1 અને K2 એટલે T-1. K2 એટલે T-1. T-1 ઉપર આવશે તો Tની 1 ઘાત અને Lની -1, એટલે L - 1 T1 એવું થશે. જુઓ અહીંયા, બરાબર છે. અહીંયા તમને આપેલું છે કે બે વીજભારો વચ્ચેનું અંતર આપેલું છે, બરાબર. બે વીજભારો જે છે બે વચ્ચેનું અંતર અહીંયા 2a છે. તેમની ડાયપોલ મોમેન્ટ આપે છે, એક સૂત્ર આપ્યું છે કે ડાયપોલ મોમેન્ટ P બરાબર લખ્યું છે 2aq. 2a જે છે એ બે વચ્ચેનું અંતર છે અને q જે છે વીજભાર છે. તો P જેને ડાયપોલ મોમેન્ટ કહેવાય છે એનું તમે પારિમાણિક સૂત્ર બનાવો. તો તમે અહીંયા Pને કરતાં બનાવશો તો Pને કરતાં બનાવશો તો શું થશે? જુઓ અહીંયા, તો Pને કરતાં બનાવતો આવું થાય કંઈક. P = Pને કરતાં બનાવો તો અહીંયા સૂત્ર છે 2aq. 2a શું છે? અંતર. અંતર એટલે Lની 1 ઘાત, બરાબર છે. એટલે અહીંયા 2a મીન્સ અંતર છે એટલે Lની 1 ઘાત આવશે. q વીજભારનું સૂત્ર તમે જાણો છો, q બરાબર IT. આવું તમે ભણી ગયા. I ફોર એમ્પિયર અને T ફોર ટાઈમ. એટલે અહીંયા એમ નથી એટલે એમની 0 ઘાત આવશે. અહીંયા અંતરનું અહીંયા L1 આવ્યું, બરાબર. સમય 1 ઘાત છે એટલે T1 અને પ્રવાહ એટલે એમ્પિયરની 1 ઘાત, એટલે M0 L1 એ T1 A1 એવું પારિમાણિક સૂત્ર અહીંયા થશે. 1 માઇક્રોમીટર ભાગ્યા 1 ફર્મી. હવે તમે જાણો છો મિત્રો કે 1 માઇક્રો એટલે 10⁻⁻⁶, બરાબર છે.
10⁻6 અને 1 ફર્મી એટલે 10⁻15. 10⁻15 ઉપર જશે એટલે કેટલા થશે? +15. +15 અને એમાંથી -6 જશે એટલે 10⁹. અહીંયા લખેલું છે કે બળ બરાબર x/ઘનતા વત્તા c. તો c નો એકમ શું હોય? બહુ ઇઝી વાત છે મિત્રો, પણ આ પ્રશ્ન ફેરવીને પણ પૂછાય. હું તમને પહેલાં શોર્ટ વસ્તુ સમજાવી દઉં. અહીંયા તમને લખેલું છે કે બળ, આ સમીકરણ યથાર્થ છે, તો આ બળ છે, તો આ પણ બળ થાય અને આ પણ બળ થાય. તો સી એટલે બળ, તો સીનો એકમ શું થાય? તો સીનો એકમ ન્યૂટન થાય. સમજ પડી ગઈ? પણ આ પ્રશ્નમાં એવું કે તમને કે આ સમીકરણમાં અહીંયા એક્સ શું થાય? બરાબર છે. ચલો એક્સની વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે એક્સ જે છે એક્સ, તો એક્સ અપોન ઘનતા શું લખાય? એક્સ અપોન ઘનતા એટલે કે બળ. બરાબર છે. એના પર તમે કે એક્સનું પારિભાષિક સૂત્ર બનાવો ફોર એક્ઝામ્પલ, તો એક્સને તમે કરતા બનાવો તો શું થાય? તો સામે આવે બળ અને ગુણે આવે ઘનતા, તો પારિભાષિક સૂત્ર બની જાય. એનું જુઓ, બળ એટલે 112 m1 L1 T-2, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. દળ એટલે m1 અને કદ એટલે એલની નીચે છે L-3 ની ઉપર આવે એટલે શું થાય? આનું સાદરૂપ જુઓ. આનું સાદરૂપ થશે અહીંયા m2 બરાબર એલની -3 છે અને 1 એટલે -2 અને T-2. મિત્રો આવો પ્રશ્ન પણ અહીંયા કરી શકાય. આ પ્રશ્ન પૂછાયેલો છે, નીટમાં પૂછાયેલો છે કે બળ બરાબર x અપોન ઘનતા વત્તા c, તો x શું થાય? સમજ પડી મિત્રો? દરેક વસ્તુ બળ હોય. અહીંયા લખેલું છે કે બળ બરાબર છે, પછી અહીંયા લખેલું છે કે x અપોન ઘનતા, તો આ એ બળ કહેવાય ને આ પણ બળ કહેવાય. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ક્યારે કહેવાય? તો દરેક સ્ટેપ એક સરખું હોય તો જ યથાર્થ કહી શકાય એને. મિત્રો, એક વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ માપવાનો એક પ્રયોગ કરે છે. તમે પ્રેક્ટિકલમાં આ પ્રયોગ કરશો. ગુરુત્વ પ્રવેગજીનું સૂત્ર પણ તમને આપી દીધું છે કે આવું કંઈક સૂત્ર છે. બરાબર છે. સૂત્રમાં આપણે કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ સૂત્ર છે. એમાં જે પણ વાતો કરેલી છે એમાં વાત એમ છે કે જીનું માપન કયા અવલોકન માટે વધુ ચોકસાઈ ધરાવશે. બરાબર છે. તો એમાં લંબાઈની વાત કરી છે, ΔL, ΔT અને n. n મીન્સ અવલોકનની સંખ્યા. આ જે n છે, તો કોઈ પણ આપણે પ્રયોગ જ્યારે કરતા હોય તો મહત્ત્વની વસ્તુ એ છે કે સાધન આપણું ઓછી લમાશવાળું હોવું જોઈએ. અને બીજી વસ્તુ છે મિત્રો, એની અંદર આપણે અવલોકન મેક્ઝિમમ લેવા જોઈએ. તો તમે અહીંયા જોશો કે અહીંયા લખેલું છે, જુઓ કે અવલોકનની સંખ્યા વધારે હોય તો નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય લઘુત્તમ મળે છે અને અવલોકન વધારે ચોક્કસ બને છે. તો આપણે એવું રીડિંગ લેવું જોઈએ, અહીંયાથી કયું પસંદ કરવું જોઈએ કે જેમાં અવલોકનની સંખ્યા n મેક્ઝિમમ હોય. તો અહીંયા તમે જોશો કે અહીંયા અવલોકનની સંખ્યા કેટલી છે? 50. જેટલા અવલોકનો વધુ લો એમ ત્રુટિ આવવાની સંભાવના ઓછામાં ઓછી થાય. એટલા માટે આપણું ઓપ્શન આવશે અહીંયા ડી. પ્રશ્ન થોડો મિત્રો અહીંયા થોડો લાંબો હોઈ શકે. એક સૂત્ર આપેલું છે. સૂત્રમાં જે વાત કરી છે એ પ્રમાણે અહીંયા આવું સૂત્ર છે. એમાં A/Bનું પારિમાણિક સૂત્ર તમે બનાવો. તો આને આપણે થોડું આ રીતે લખીએ તો વધારે અનુકૂળ આવશે. જુઓ, થોડું અલગ રીતે લખું છું. અને આવું લખીએ સૂત્રને કે P + A/V² = RT/V - B. જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં લઈ ગયા. આ સૂત્ર પારિમાણિક રીતે યથાર્થ હોય તો એનો મતલબ એમ થાય કે દરેકનું પારિમાણિક સૂત્ર એક સમાન થાય. આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે. તો P જે છે એ દબાણ છે, તો અહીંયા દરેક વસ્તુ અહીંયા દબાણ થશે. જુઓ, અહીંયા જે છે આ દબાણ અને આ પણ દબાણ. તો એના અનુસંધાનમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આવું કંઈ થશે. જુઓ, P દબાણ છે. ચલો, A/V² બરાબર દબાણ. દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય? તો દબાણનું પારિમાણિક સૂત્ર આપણને આવડવું જોઈએ બળ ભાગ્યા ક્ષેત્રફળ પરથી. બરાબર છે. તો Pનું જે પારિમાણિક સૂત્ર છે, P દબાણ બળ ભાગ્યા ક્ષેત્રફળ, એના આધારે આપણું પારિમાણિક સૂત્ર થશે એનું m1 અહીંયા m1 L-1 અને અહીંયા થશે T-2. દબાણ એટલે બળ એટલે m1 L1 T-2, ક્ષેત્રફળ એટલે L2. આ પ્રમાણે એનો આન્સર થાય.
તો એ ભાગ્યા વી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર પણ એવું જ થવું જોઈએ. વી શું છે મિત્રો? વી એ કદ છે. તો એ ભાગ્યા વી સ્ક્વેરનું શું થાય? અથવા એ ભાગ્યા વી સ્ક્વેર એટલે શું? તો પી. તમે એમ પણ લઈ શકો ને. જુઓ, તમે આવું લખી શકો છો અહીંયા કે એ ભાગ્યા વી સ્ક્વેર. અહીં તમે જુઓ, એ ભાગ્યા વી સ્ક્વેર. એ ભાગ્યા વી સ્ક્વેર એટલે શું થાય? દબાણ. બધાનું સેમ થવું જોઈએ. તો આનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર પડી ગઈ અહીંયા કે M1 L-1 અને T-2. તો આના પર તમને એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો એને કરતાં બનાવો તો P ઇન્ટુ વી સ્ક્વેર આવશે. ચલો, P ઇન્ટુ વી સ્ક્વેર. વીનું શું થાય મિત્રો? વી કદ છે. કદ એટલે એલની 3 ઘાત આવે, પણ એનો સ્ક્વેર છે. બરાબર છે. વીનું તમે વિચારો તો એલની 3 ઘાત કહેવાય, એનો સ્ક્વેર એટલે એલની 6 ઘાત થશે. એટલે 3નો વર્ગ ના કરતા ઘાત છે, ઘાતનો વર્ગ કરો એટલે ગુણાકાર થાય. તો એનું પારિમાણિક સૂત્ર આવું થાય મિત્રો. જુઓ, P એટલે M1 L-1 T-2. કદનું એલની 3 ઘાત થાય, પણ સ્ક્વેર છે એટલે એલની 6 ઘાત આવશે. તો આ જે સૂત્ર બન્યું એ M1 Lની 5 ઘાત અને T-2. બરાબર, ટેલી કરી લો. તો આ તમને મળ્યું એનું પારિમાણિક સૂત્ર. હવે વાત આપણે કોની કરવી છે? બીની. ચલો, બીનું બનાવવું સિમ્પલ વાત છે. જુઓ, RT/V - RT/V - એનું પારિમાણિક સૂત્ર એ આપણું પીનું થાય. વાત સાચી, પણ એ સીધો જવાબ છે. જુઓ, અહીં લખેલું છે V - બાદબાકી આપેલી છે અથવા સરવાળો કરેલો છે. એનો સીધો મતલબ એમ છે કે વી અને બીનું સેમ જ હોય. સરવાળો કે બાદબાકી એક જ વહર લેવાનું. યાદ રાખજો બરાબર. V - B લખેલું છે એટલે વીનું થાય એ જ બીનું થાય. તો તમને બીનું સીધું મળી ગયું. બીનું શું આવશે? તો એલની 3 ઘાત કદનું થાય. તો એ સીધું લખી દો કે V - B હોવાથી V - B આપેલું છે, એના પર તમે કહી શકો કે બીનું પારિમાણિક સૂત્ર એટલે કે વીનું એટલે કેટલી? એલની 3 ઘાત. હવે તમને કોનું શોધવાનું પૂછ્યું છે? અહીંયા લખ્યું છે A ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર શું થાય? સોરી મિત્રો, A ભાગ્યા B. તો આપણે લખીએ અહીંયા A ભાગ્યા B. એનું આપણે લાવ્યા M1 Lની 5 ઘાત બરાબર અને T-2 અને B એટલે Lની 3 ઘાત. Lની 3 ઉપર લાવશો એટલે માઇનસ થશે, એટલે અહીંયા થયું M1 L2 T-2. આ સૂત્ર આપણે કંઈ પરિચિત છે એવું દેખાય તમને? કોના જેવું છે? કાર્ય અથવા ઉર્જાનું પારિમાણિક સૂત્ર. તો આ પ્રશ્ન એમ પણ પૂછાય કે A ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવું થશે? તમને એવું ના આપ્યું હોય કે કેટલું થાય. અહીં તમને ઓપ્શન આપે છે. એમાં ઓપ્શનમાં એવું છે કે કેટલું થાય એવું લખેલું દરેકમાં. જુઓ, પણ તમને એવું કહે કે એ કઈ રાશિનું A ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર કઈ રાશિનું બનશે? તો આપણે લખી શકીએ ત્યાં કાર્ય અથવા ઉર્જા. આ વસ્તુ ખાસ નોટ કરજો મિત્રો. આ જે મેં પદ્ધતિ તમને શીખવાડી પ્રમાણે કે A - B લખેલું છે તો B અને Vનું સેમ જ થાય. અને અહીંયા A ભાગ્યા વી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર બરાબર, A ભાગ્યા વી સ્ક્વેરનું એ દબાણનું થશે. એટલે પહેલાં આને જે છે ને V - B ને પેલી બાર લઈ જવાના આ પ્રમાણે, તો તમને વધારે અનુકૂળ આવશે. મિત્રો પ્રશ્ન બરાબર સમજજો. અહીંયા તમને એક સૂત્ર આપેલું છે. સૂત્ર પરથી આપણે ફોકસ કરીએ, તમને આઈડિયા આવશે. સૂત્ર કંઈક આવું છે આ ટાઈપનું. બરાબર છે, આ સૂત્ર છે. એમાં તમે જોશો સ્મોલ n શું છે, પછી આપણે ડીનું શોધવાનું છે, N2 - N1 અને X2 - X1. મિત્રો અહીંયા બાદબાકી જ્યારે આવતી હોય બરાબર છે, ત્યારે બાદબાકી માટે અહીંયા આ જે વસ્તુ છે એની અંદર N2 - N1 બોલો કે X2 - X1 બોલો, બેનું એક જ થાય. બરાબર છે. અને n જે છે સ્મોલ n શું છે? તો સ્મોલ n લખેલું છે કે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. એટલે આપણે સ્મોલ nને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો સ્મોલ n શું લખેલું છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય. એકમ શબ્દ વાપર્યો હોય ને એટલે એ નીચે મૂકવાનું. તો જુઓ, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય એટલે સમય નીચે પસાર થતા કણોની સંખ્યા. સંખ્યા એટલે નંબર. નંબરનું કોઈ પારિમાણિક સૂત્ર ન હોય તો સ્મોલ nનું શું થયું? તો નીચે આવ્યું ક્ષેત્રફળ અને સમય. એકમ શબ્દ આપણે નીચે મૂકી દો. ચલો, આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો જુઓ, સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર ન હોય. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે મીટરની 2 ઘાત એટલે અહીંયા આવશે Lની 2 ઘાત. બરાબર છે. સમય એટલે Tની 1 ઘાત. તો આનું પારિમાણિક સૂત્ર થયું અહીંયા L - 2
T-1 બરાબર છે, L-2 T-1. ચલો એ વાત પૂરી થઈ ગઈ. હવે N1 N2 અને X1 X2 શું છે? તો N1 N2 જે છે અહીંયા બરાબર, N1 N2 એ છે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો N1 અને N2ની વાત કરું તો એના શબ્દ પરથી સમજી લો, એકમ કદ દીઠ કણોની સંખ્યા, એટલે કદ નીચે અને સંખ્યા નીચે ઉપર આવશે. એકમ કદ દીઠ કણોની સંખ્યા અને આ રીતે લખાય. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કદ એટલે Lની 3 ઘાત, તો નીચે છે એટલે ઉપર આવે તો Lની -3. X1 X2 જે છે એ અંતર છે, બરાબર છે. તો X1 અને X2ની વાત કરું, X1 અને X2 તો એ લંબાઈ છે, એટલે એનું પારિમાણિક સૂત્ર આવશે Lની 1 ઘાત. તો એના અનુસંધાનમાં ડીનું પારિમાણિક સૂત્ર શું થાય? તો આ સૂત્ર પરથી તમે ડીને કરતાં બનાવો. તો ડીને કરતાં બનાવશો તો આવું થશે, જુઓ અહીંયા એનું સાદુરૂપ આપશો તો એના પરથી આપણે પારિમાણિક સૂત્ર વિચારીએ ડીનું. ચલો, પહેલી વાત સ્મોલ એનનું શું લાવે આપણે? તો સ્મોલ એનનું અહીં લાવે આપણે L-2 અને T-1. એટલે ડીનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવા જઈએ છીએ તો પહેલાં આવશે એનની વાત, એટલે L-2 T-1. X1 X2 ભલે બે વખત એક જ વાર લખવાના, તો X1 X2 એટલે Lની 1 ઘાત, બાદબાકી અથવા સરવાળો એક જ વાર લખવાનો, બે વખત નહીં લખવાનો. નીચે છે N2 અને N1. N2 N1નું આપણે શું લાવે? તો N2 અને N1 એટલે આપણે એકમ કદ દીઠ અહીંયા કણોની સંખ્યા છે, એટલે N1 N2નું થાય છે Lની -3. હવે તમે સાદરૂપ આપવાનું. તો ડીનું પારિમાણિક સૂત્ર શું થાય અહીંયાથી? ચલો, એમ નથી એટલે Mની 0 ઘાત, બરાબર છે. ઉપર Lની -2 અને 1, બરાબર છે. અહીંયા તમે જોશો તો અહીં તમને જે આપેલું છે એ પ્રમાણે Lની -2 અને Lની 1 એટલે Lની -1. આ L3 ઉપર ગયા એટલે પ્લસ થવાના, તો Lની +3 ઉપર આવી, L-1 છે એટલે Lની 2 ઘાત બાકી રહેશે, બરાબર છે. તો અહીંયા Lની 2 ઘાત. T ક્યાં છે? તો T-1 છે, એટલે Tની -1. જોઈ લો મિત્રો, આન્સર આવી ગયો. અહીં યાદ રાખવાનું જે છે મેઇન વસ્તુ, એકમ કદ દીઠ હોય તો કદ નીચે, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય હોય તો ક્ષેત્રફળ નીચે અને સમય નીચે. આ પ્રમાણે થોડું આપણે ધ્યાન રાખીશું. તો આ થોડો હાર્ડ ક્વેશ્ચન કહી શકાય, પણ તમે સોલ્વ કરી શકો છો.